વરસાદની રાહ જોતા રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર છે। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે, જ્યાં 29 જૂનથી 7 જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદ પડશે। દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં પૂર જેવી સ્થિતિ ઉભી થશે, જ્યાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે। ઉત્તર ગુજરાતના જિલ્લામાં વાવણીલાયક વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ પવન સાથે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી વ્યક્ત કરી છે। 29 જૂનથી 7મી જુલાઈ વચ્ચે બંગાળ ઉપસાગરમાં એક સિસ્ટમ બનવાને કારણે હવાનું હળવું દબાણ ઊભું થવાના કારણે વરસાદ થવાની શક્યતા છે અને તે પૂર્વે લગભગ પશ્ચિમ ઘાટમાં તો ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં પૂરની સ્થિતિ થઈ શકે અને સૌરાષ્ટ્રના ભાગોમાં પણ જે વરસાદથી વંચિત છે તે ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। આ ઉપરાંત લગભગ ભરૂચના ભાગો, નવસારીના ભાગો અને મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે। તદ ભાગોમાં ક્યાંક ભારે વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે અને પંચમહાલના ભાગો ઉપર ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। સાબરકાંઠાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે અને અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। એટલે ઉત્તર ગુજરાતના બધા ભાગોમાં હવે વાવણીલાયક વરસાદ 7મી જુલાઈ સુધીમાં થવાની શક્યતા છે।